હવે જોઈશું સમાચાર વિગતવાર તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ માટે વર્ષો જૂની હાઈકોર્ટ બેન્ચ ફાળવવાની માંગણીને લઈને વકીલ મંડળ દ્વારા એક મોટો મોરચો માંડવામાં આવ્યો છે। આ હક અને માંગણી સાથે રાજકોટ બાર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને સત્તાવાર આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। આ મહત્વપૂર્ણ માંગને વધુ તીવ્ર અને વેગવાન બનાવવા માટે સૌરાષ્ટ્ર તેમજ કચ્છના તમામ બાર એસોસિએશનોની એક અત્યંત અગત્યની સંયુક્ત બેઠક યોજાઈ હતી। તો આ બેઠક અને કલેક્ટર સમક્ષની રજૂઆતમાં બાર એસોસિએશનના તમામ હોદ્દેદારો, કારોબારી કમિટીના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સિનિયર અને જુનિયર વકીલો ઉપસ્થિત રહ્યા હતા। આંદોલનના ભાગરૂપે આજે એક દિવસ માટે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના વકીલોએ કોર્ટની તમામ ન્યાયિક કામગીરીથી સંપૂર્ણ અલિપ્ત રહેવાનો નિર્ધાર કર્યો છે। તો આ માત્ર ઇમરજન્સી કેસો સિવાયના તમામ નિયમ, કામકાજ અને કોર્ટ કાર્યવાહીથી વકીલો દૂર રહી પોતાના વિષય અને સંકલ્પને મજબૂત કરી રહ્યા છે। રાજકોટમાં હાઈકોર્ટની બેચને લઈને કહેવાય કે વકીલો છે તે હાલ અત્યારે રાજકોટ બાર એસોસિએશનના છે તે કલેક્ટર કચેરી ખાતે છે તે કલેક્ટરને છે તે આવેદનપત્ર છે તે આપવામાં આવી રહ્યા છે। ત્યારે આપણી સાથે કેટલાક વકીલો છે તેમની સાથે વાત કરીશું। ખાસ તો આજે તમે કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છો, હાઈકોર્ટની બેચની એક માંગ કરવામાં આવી રહી છે, કેટલો ફાયદો થશે આનાથી રાજકોટને? અન્ય રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન દરેક જગ્યાએ 2 થી વધારે બેચો આવેલી છે। રાજકોટમાં માત્ર એક જ હાઈકોર્ટ જે અમદાવાદ ખાતે અત્યારે કામ કરી રહી છે। જો રાજકોટમાં બેચ આપવામાં આવે તો રાજકોટની આજુબાજુના જે કાંઈ જિલ્લાઓ છે, મોરબી છે, જામનગર છે, જૂનાગઢ છે, સૌરાષ્ટ્ર કચ્છના જે કાંઈ તમામ જિલ્લાઓના પક્ષકારોને, વકીલોને અને સરકારી તંત્રને ઝડપથી નિકાલ થાય કેસોનો, એના માટે અહીંયા નજીકમાં હોય તો એના કેસોનો પણ નિકાલ થાય। બીજું કે આવવા જવાનો જે કાંઈ સમય છે, સમય પણ સરકારી તંત્ર અને પ્રજાનો સમય બચે તેમ છે। 60% જેવું હાઈકોર્ટમાં અત્યારે સૌરાષ્ટ્ર કચ્છના કેસોનું ભારણ છે, તો એ ભારણ પણ ઘટે એમ છે। એટલે ઝડપથી નિકાલ થાય, સરકારી તંત્ર અને પ્રજાનો સમય અને ખર્ચ બચે તેમ છે। એટલે વર્ષો જૂની માગણી છે અમારી કે સૌરાષ્ટ્ર કચ્છની હાઈકોર્ટ બેચ રાજકોટને આપવામાં આવે, તે માટેની આ લડાઈ છે। ધન્યવાદ। આપણે અન્ય વકીલો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ તો અત્યારે સૌરાષ્ટ્રમાંથી બધા જ વકીલોને અને કહેવાય કે ફરિયાદી અરજદારોને અમદાવાદ જવું પડે છે, ખૂબ ખર્ચ થઈ રહ્યો છે, ટાઈમનો પણ ક્યાંક ને ક્યાંક બગાડ થઈ રહ્યો છે। હાઈકોર્ટની બેચ જો રાજકોટમાં આવે તો સૌરાષ્ટ્રવાસીઓને કેટલો ફાયદો? ચોક્કસ હાઈકોર્ટની બેન્ચ સૌરાષ્ટ્રમાં રાજકોટની અંદર આવે તો અત્યારે રાજકોટ પાસે પહેલાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, અત્યારે નવી કોર્ટ બિલ્ડિંગ બનતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ થયેલું છે। દ્વારકા, પોરબંદર અને કચ્છથી અમદાવાદ જવા કરતાં રાજકોટ વધારે નજીક પડે, એટલે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પ્રત્યે સાથે સાથે સમય બચે। એની સાથે સરકારી તંત્રની વાત કરીએ તો એનાથી ડેપ્યુટી કલેક્ટર હોય, પીઆઈ હોય, પીએસએ કક્ષાના અધિકારીને જ્યારે અમદાવાદ હાઈકોર્ટ જવું હોય તેના ટીએડી અને એનું જે પેટ્રોલિંગ ચાર્જ, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ જે થતો એ ખૂબ જ મોંઘો પડતો હોય સરકારને, એટલે સરકારી તંત્રને પણ આનાથી ફાયદો થવાનો છે। સાથે સાથે પોરબંદરથી આવનાર સામાન્ય અસીલ હોય, સામાન્ય માણસ હોય ને રાજકોટ આવું સરળતાથી પહોંચાઈ શકે। અમદાવાદ જવા માટે એને ઓછામાં ઓછો 24 કલાકનો આવક જાવકનો સમય થતો હોય છે, ત્યાં રોકાણની વ્યવસ્થાની ખૂબ મુશ્કેલીઓ ઊભી થતી હોય છે। ત્યારે આ બધા પરિપ્રેક્ષની અંદર તમે જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટને જો હાઈકોર્ટની બેન્ચ મળે તો સર્વાંગી રીતે બધાને ફાયદો, સરકારી તંત્રને ફાયદો છે, પ્રજાજનોને ફાયદો છે, વકીલોને પણ ફાયદો છે। અને હાઈકોર્ટ ઉપર ખાસ કરીને હાઈકોર્ટને જે કેસોનું ભારણ છે એ કેસોનું ભારણ પર 40 થી 50% જેવું ઓછું થઈ જાય અને જેનાથી ન્યાયિક વ્યવસ્થા છે એ સુસંગત રીતે, સારી રીતે દરેકને ન્યાય ઝડપથી મળી શકે। ખાસ તો તમે કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છો, શું કહેશો તેને લઈને? હાલ અત્યારે તમે આવેદનપત્ર હવે દેવા જઈ રહ્યા છો, શું લાગે છે તમને, શું કહેશો કલેક્ટર? અમે અત્યારે સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે જે તે જિલ્લાના કલેક્ટર અને તાલુકા કક્ષાએ મામલતદાર એ સરકારના પ્રતિનિધિ હોય છે, ત્યારે અમે આજે સરકારના પ્રતિનિધિ તરીકે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। આજથી અમારી લડાઈના શ્રી ગણેશ થાય છે। આ લડાઈ છે છેલ્લા 30 વર્ષથી ચાલતી, ધીમી ગતિએ ચાલતી હતી। અમે નામદાર હાઈકોર્ટ સમક્ષ રાજકોટને હાઈકોર્ટની સર્કિટ બેન્ચ મળે એના માટેની પ્રપોઝલ મોકલી, આજે 1.5 થી 2 માસ જેવો સમય થવા આવ્યો। સરકાર તરફથી કે હાઈકોર્ટ તરફથી કોઈ પોઝિટિવ રિપ્લાય મળેલો નથી। એટલે આજે અમે માનનીય જિલ્લા કલેક્ટરશ્રીને સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે આવેદનપત્ર આપી અને સરકારને કહેવા માંગીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે આ બધા પાસાઓને વિચારણા કરીને ધ્યાને લ્યો, અન્યથા અમારે આંદોલનને પબ્લિકલી બનાવી અને સમગ્ર સૌરાષ્ટ્રના દરેક જિલ્લા મથકો, તાલુકા મથકોથી લઈ અને તાલુકાથી લઈને સંસદ સુધી આંદોલનને અમે આગળ વધારશું અને હાઈકોર્ટની બેચ કોઈ પણ સંજોગોમાં લઈને રહેશું। સુમિતભાઈ, હવે આગામી દિવસોમાં કઈ રીતની બાર એસોસિએશનની લડત રહેશે? આજરોજ કલેક્ટર શ્રી રાજકોટને આવેદન આપી
અને ત્યારબાદ અમારું આવેદન છે એ સરકાર સમક્ષ મૂકે એવી માંગણી છે અમારી. અને ત્યારબાદ પણ સરકારશ્રી અમારી રજૂઆતને ધ્યાને નહીં લે તો સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની જનતાને સાથે રાખી ભાજપ સરકારે જે એના ચૂંટણી ઢંઢેરામાં મેનિફેસ્ટો જાહેર કર્યો હતો કે અલગથી હાઈકોર્ટ બેન્ચ આપવી, તે અમારી માંગણી પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન અમે આગામી દિવસોમાં કરવાના છે. એની વાત હતા રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારો કે જે કહી રહ્યા છે કે જે હાઈકોર્ટની બેચ છે તે રાજકોટમાં આવી જાય તો 40 થી 50% જે કેસોમાં છે તે નિકાલ થઈ રહ્યો છે. તેમજ ખાસ કરીને આગામી સમયમાં પણ છે તે આ જે હાઈકોર્ટની બેચને છે લડત છે તે ચાલુ રાખવામાં આવશે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.